બનાવ અંગેની મળતી માહિતી અનુસાર શહેરના તુલસીવાડી સ્થિત રહેતા સાજિદ ચંદુ ઉર્ફે તાજિયા નામની ખૂબ જ જાણીતા યુવકની આજે રાત્રિના 10 વાગ્યાની આસપાસ સંગમ 4 રસ્તા નજીક રૂપમ ટોકીઝ પાસે છરીના ઘા ઝીંકી બહેરહેમીપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે। છરીના ઉપરા છાપરી ઘા ઝીંકતા રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા। બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે। હત્યારાઓએ ખૂબ જ બહેરહેમીપૂર્વક સાજિદના ગળાના ભાગે છરીના ઘા ઝીંકી ફરાર થઈ ગયા હતા। લોહીના લથબથ સાજિદને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। સાજિદના મોતના સમાચાર વાયુવેગની સમગ્ર 4 દરવાજા વિસ્તારમાં પ્રસરી જતા મોટી સંખ્યામાં લોકો સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા। બીજી તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી, જ્યારે સયાજી હોસ્પિટલ ખાતે પણ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। સાજિદની હત્યા તેના જ કોઈ નિકટના લોકો દ્વારા કરવામાં આવી હોવાની ચર્ચા છે। સાજિદે થોડા દિવસો પહેલા લગ્ન પણ કર્યા હોવાની ચર્ચા છે। પોણા કલાક પહેલાંની ઘટના છે। ડીસીપી અને કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને એલસીબીનો સ્ટાફ અહીંયા હાજર છે। આજે મરણ જનાર છે ચંદુ ઉર્ફે સાજિદ, જેમનું અહીંયા રોડ પર ઈસમોએ આવીને એમના માથામાં અને ગળાના ભાગે ઈજા કરીને એમનું મૃત્યુ નિપજાવેલું છે। હાલ લાશને એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે અને આગળની જે કાયદેસરની કાર્યવાહી છે ચાલુ છે। કોણ છે મેમ આ વ્યક્તિ કોણ છે આજે મરણ જનાર છે એ ચંદુ ઉર્ફે સાજિદ કરીને છે, જે તુલસીવાડી ખાતે રહે છે। કયા કારણસર મૃત્યુ થયું તેવી કઈ માહિતી? એ અત્યારે હમણાં તપાસ ચાલી રહી છે। કેટલા જણ હતા અને કેવી રીતે તપાસ ચાલી રહી છે।